નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. તો વિભાગ એની સિરીઝ અંતર્ગત ધોરણ 10 માં આપણે બેઝિક ગણિત અંતર્ગત આપણે ચર્ચા કરી રહ્યા છીએ વિભાગ એના મોસ્ટ આઈએમપી વિભાગ એના તમામ પ્રશ્નો, જેના અંતર્ગત આજે આપણે ચર્ચા કરવી છે 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી ફરજિયાત 2 ગુણનું એક જોડકું પૂછાતું, જેના અંતર્ગત વર્તુળનો પરિઘ, વર્તુળનું ક્ષેત્રફળ, ચાપની લંબાઈ અને વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ 4 વસ્તુઓ જનરલી પૂછાતી હોય છે. તો એની શરૂઆત આપણે કરીએ. એના પહેલા આ ભાઈનું ધ્યેય છે કે ગણિતમાં 100 માંથી 100 લાવવા છે. એના માટે એને ફરજિયાત વિભાગ એમાં 24 માંથી 24 ગુણ લાવવા પડશે. અને આ ભાઈ છે એ પહેલા 10 માટેની સૂત્ર, કન્સેપ્ટ અને થિયરી, આ તમામ વસ્તુઓનો સમન્વય કરતી ધોરણ 10 ની એક અગત્યની બુક બનાવેલી છે મેથ્સ મંત્ર. તમારે આ બુક મંગાવી છે તો તમારે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર શું કરવાનું થશે તો કે વોટ્સઅપ કરવાનું થશે. સાથે સાથે જો તમારું ધ્યેય એ હોય કે મારે ગણિતમાં માત્ર પાસ થવું છે, તો આ રિપીટરના વિદ્યાર્થી તેમજ જે નબળા વિદ્યાર્થી છે એમના માટે ખૂબ જ એક અગત્યની બુક આઈએમપી બુક, આવી 2 બુક આપણે બનાવેલી છે. આ બુક તમારે ઓર્ડર કરવા માટે 9721192885 આ નંબર ઉપર શું કરવાનું થશે તો કે કોલ અથવા તો મેસેજ કરવાનો થશે. જેવો તમે કોલ અથવા મેસેજ કરશો, અમારી ટીમ તમારી સાથે જોડાઈ જશે અને તમને આ બુક કઈ રીતે તમને પ્રોવાઈડ કરવાની એની અગત્યની માહિતી આપશે. ચલો તો શરૂઆત કરીએ વર્તુળથી. બરાબર છે? તો કે વર્તુળ એટલે શું? તો કે સમતલના કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણને શું કહેવાય? વર્તુળ કહે છે. તો વર્તુળની વાત કરીએ તો આવી રીતના વર્તુળની આકૃતિ હોય છે. હવે વાત કરીએ તો આ વર્તુળનું કેન્દ્ર છે, તો વર્તુળના કેન્દ્રથી આ અંતરને કહેવાય વર્તુળની ત્રિજ્યા. બરાબર છે? વધુમાં વાત કરીએ તો આવી રીતના છે, આને શું કહેવાય તો કે વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. તો આપણે કયા કયા સૂત્ર યાદ રાખવા પડશે? તો સૌપ્રથમ યાદ રાખવું પડશે વર્તુળનો પરિઘ. વર્તુળનો પરિઘ, તો વર્તુળ છે ને એનો પરિઘ થાય 2πr. એક સૂત્ર આ યાદ રાખવું પડશે. તો વર્તુળનો પરિઘ કહેવાય કોને? તો વર્તુળની સંપૂર્ણ લંબાઈ, એની ફરતી બાજુની સંપૂર્ણ લંબાઈ છે એને કહેવાય વર્તુળનો પરિઘ. સાથે સાથે વર્તુળના પરિઘનું બીજું એક સૂત્ર છે πd. આ પણ આપણે યાદ રાખવું પડશે. આગળ વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળના 2 સૂત્ર છે, એ બંને આપણે યાદ રાખવા પડશે. એક છે વર્તુળનું ક્ષેત્રફળ πr² અને બીજું સૂત્ર છે વર્તુળના ક્ષેત્રફળનું πd²/4. આ બંને સૂત્ર આપણે વર્તુળ સંબંધિત છે એ બંને આપણે યાદ રાખવા પડશે. આ વાત કરીએ આપણે વર્તુળની. ઘણી વખત આપણને અર્ધવર્તુળ પૂછાતું હોય છે. તો અર્ધવર્તુળ કોને કહેવાય તો કે આને કહેવાય અર્ધવર્તુળ. તો ત્રીજું આપણને પૂછાય છે અર્ધવર્તુળનું પરિઘ અને ક્ષેત્રફળ. અર્ધવર્તુળ છે તો એનો આપણને જો પરિઘ પૂછાય તો અડધા વર્તુળનો પરિઘ એ 2πr ના અડધા કરવાના એટલે πr જેટલો મળે. આખા વર્તુળનો પરિઘ 2πr તો એના અડધા એટલે πr જેટલો મળશે. અને આ જ અડધા વર્તુળનું ક્ષેત્રફળ પૂછાય તો πr²/2 થશે. એના સિવાય એક ચોથું પૂછાય છે અને એ છે વર્તુળનો ચતુર્થાંશ. શું પૂછાય છે તો કે વર્તુળનો ચતુર્થાંશ. વર્તુળનો ચતુર્થાંશ. બરાબર છે? તો વર્તુળનો ચતુર્થાંશ કહેવાય કોને તો કે આને કહેવાય વર્તુળનો ચતુર્થાંશ. ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, ચતુર્થ વત્તા અંશ. બરાબર? અડધો વર્તુળ એટલે વર્તુળનો અડધો ભાગ. એવી રીતના વર્તુળનો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ. તો એના પરિઘની વાત કરીએ તો અડધા વર્તુળનો પરિઘ છે એ કેટલો થવાનો છે? તો અડધા વર્તુળનો પરિઘ એ 2πr/4 એટલે કે πr/2 થશે. એના ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળ થશે
પાઈ આર સ્ક્વેર છેદમાં 4 જેટલું થશે. તો અહીંયા અગત્યના મેં વર્તુળના પરિઘ અને ક્ષેત્રફળ સંબંધિત સૂત્ર લખી દીધા છે. આનાથી આપણે આગળ વાત કરીએ તો આવા તમને 4 પ્રકારના સૂત્ર છે એ જનરલી પૂછાતા હોય છે. આગળ વાત કરીએ તો અહીંયા તમને 3 વસ્તુ આપેલી છે. ચાપ, તો અહીંયા વર્તુળની ચાપ કોને કહેવાય? તો આ વર્તુળનું કેન્દ્ર છે. માની લ્યો કે આ છે વર્તુળનું કેન્દ્ર છે. તો આ વર્તુળનું કેન્દ્ર છે, તો અહીંયા વર્તુળ ઉપરના કોઈ પણ 2 બિંદુને જોડો આવી રીતના, તો આ જે લંબાઈ મળે આને શું કહેવાય? તો કે આને ચાપ કહેવાય. શું કહેવાય? ચાપ. આ જે લાલ વાળો ભાગ છે ને એને નાની એટલે લઘુ ચાપ કહેવાય. આ મોટો કાળો ભાગ છે એને ગુરુ ચાપ કહેવાય. ચાપને જનરલી એલ વડે દર્શાવવામાં આવે છે. ચાપને જનરલી એલ, અને એલ નું સૂત્ર યાદ રાખશો, પાઈ આર થીટા છેદમાં 180 અંશ. આ ખાસ અગત્યનું સૂત્ર છે કે ચાપની લંબાઈ, વર્તુળની ચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180 અંશ થશે. બીજી વાત કરીએ વૃત્તાંશ, તો આ વર્તુળનું કેન્દ્ર, વર્તુળની ત્રિજ્યા, બરાબર, આ વર્તુળની પહેલી ત્રિજ્યા, આ વર્તુળની બીજી ત્રિજ્યા, બરાબર છે. એટલે કે વૃત્તાંશ, વૃત્તાંશમાં શું હશે? તો કે વૃત્તાંશમાં હશે 2 ત્રિજ્યા વત્તા આ જે ભાગ છે, બરાબર, આને શું કહેવાય? તો કે એને કહેવાય ચાપ. તો 2 ત્રિજ્યા અને 1 ચાપ, આ બંને ભેગા ઘેરાયેલો જે આ ભાગ છે ને, તો આ ભાગને શું કહેવામાં આવે છે? તો કે આ ભાગને વૃત્તાંશ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વૃત્તાંશ કહેવામાં આવે છે. વૃત્તાંશની વાત કરીએ તો આને વૃત્તાંશ કહેવાય. સાથે વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછાય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 હશે. બીજા સૂત્રની વાત કરીએ તો વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય 1/2 આર ગુણ્યા એલ, એટલે 1/2 ત્રિજ્યા ગુણ્યા એલ એટલે ચાપની લંબાઈ. એલ એટલે શું છે? તો કે એલ એટલે ચાપની લંબાઈ થશે. આગળ ચર્ચા કરીએ વૃત્તખંડ. તો વૃત્તખંડ કોને કહેવાય? તો કે આ વર્તુળનું કેન્દ્ર છે, આ વર્તુળની જીવા છે. આ શું છે? વર્તુળની જીવા. અને આ છે વર્તુળનું ચાપ. તો વર્તુળની જીવા અને વર્તુળની ચાપ આના દ્વારા ઘેરાયેલો પ્રદેશ એટલે કે વૃત્તખંડ છે. એની વ્યાખ્યા બનાવવી હોય તો કે જીવા વત્તા ચાપ, આ જીવા અને ચાપ દ્વારા ઘેરાયેલા પ્રદેશને શું કહેવામાં આવે છે? તો કે વૃત્તખંડ કહેવામાં આવે છે. પ્રકારની વાત કરીએ તો વૃત્તાંશના મુખ્ય 3 પ્રકાર: લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ અને અર્ધ વૃત્તાંશ. સેમ એવી રીતના વૃત્તખંડની વાત કરીએ તો લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ અને અર્ધ વૃત્તખંડ છે. તો આવી રીતના ચાપ છે, તો ચાપ પણ લઘુ ચાપ અને ગુરુ ચાપથી ઓળખાય છે. તો આ હતી મિત્રો થિયરી. હવે આગળ ચર્ચા કરીએ કે આમાંથી તમને કેવા કેવા જોડકા પૂછાઈ શકે. ચલો, તો જોડકા નંબર 1. તો જોડકા નંબર 1 માં પૂછ્યું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 હશે. વર્તુળનો પરિઘ, બરાબર, આનું બીજું એક સૂત્ર યાદ આપણે રાખવાનું કે 1/2 આર એલ, આવું પણ સૂત્ર છે. વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ કેટલો થાય? 2 પાઈ આર. બીજું સૂત્ર યાદ રાખવું હોય તો પાઈ ડી રાખવાનું, કેમ કે આગળ જતા આ બંને સૂત્ર આવવાના છે, બરાબર છે. તો આ હતું જોડકા નંબર 1. ચલો આગળ વાત કરીએ વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ છે એનું સૂત્ર 1 થાય પાઈ આર સ્ક્વેર. શું થાય? પાઈ આર સ્ક્વેર. અને બીજું સૂત્ર થાય પાઈ ડી સ્ક્વેર છેદમાં 4. આગળ વાત કરીએ થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. ચલો, ચાપની લંબાઈ એટલે શું થાય? તો ચાપની લંબાઈ એટલે પાઈ આર થીટા છેદમાં 180 અંશ થશે. તો ચાપની લંબાઈ કેટલી થશે? તો ચાપની લંબાઈ પાઈ આર થીટા છેદમાં 180 અંશ થશે. ચલો આગળ ચર્ચા કરીએ વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે વર્તુળનો પરિઘ થાય પાઈ ડી અથવા તો 2 પાઈ આર. આ બે માંથી કોઈ પણ સૂત્ર
આપી શકે. આગળ વાત કરી છે કે આર ત્રિજ્યા વાળા વર્તુળની એલ લંબાઈ વાળી ચાપ દ્વારા વૃતાંશનું ક્ષેત્રફળ. તો વૃતાંશના ક્ષેત્રફળના બે સૂત્ર, એક છે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ અને બીજું સૂત્ર છે 1/2 ત્રિજ્યા ગુણ્યા 4 એટલે 1/2 આર ગુણ્યા એલ. આ થશે આપણો જવાબ. આગળ ચર્ચા કરીએ. અડધા વર્તુળનો પરિઘ. તો આખા વર્તુળનો પરિઘ 2 પાઈ આર થાય, તો અડધા વર્તુળનો પરિઘ કેટલો થશે? પાઈ આર. એટલે અડધા વર્તુળનો પરિઘ કેટલો આવશે? પાઈ આર થશે. વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ થશે 2 પાઈ આર. વર્તુળના ચતુર્થાંશ. વર્તુળના ચતુર્થાંશ એટલે શું થાય? ચોથો ભાગ. તો વર્તુળનું ક્ષેત્રફળ થાય પાઈ આર સ્ક્વેર, તો એનો ચોથો ભાગ એટલે પાઈ આર સ્ક્વેર છેદમાં 4. વર્તુળના ચતુર્થાંશ ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર છેદમાં 4. અડધા વર્તુળનું ક્ષેત્રફળ. તો અડધા વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર છેદમાં 2. કેટલું થશે? તો કે પાઈ આર સ્ક્વેર છેદમાં 2. લઘુચાપની લંબાઈ. તો લઘુચાપની લંબાઈ થાય પાઈ આર થીટા છેદમાં 180 અંશ. લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 અંશ. વર્તુળનો પરિઘ. તો વર્તુળનો પરિઘ કેટલો થાય? તો વર્તુળનો પરિઘ થાય 2 પાઈ આર અને વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. બરાબર. વર્તુળનો પરિઘ 2 પાઈ આર અને વર્તુળનું ક્ષેત્રફળ થશે પાઈ આર સ્ક્વેર. ચલો હવે અહીંયા તમને આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય ત્યારે શું કરવાનું? અહીંયા કીધું છે વૃત્તખંડ. તો વૃત્તખંડ કહેવાય કોને? તો વૃત્તખંડ આને કહેવાય. આ વર્તુળનું કેન્દ્ર હોય, આ હોય વર્તુળની જીવા, અને આ જીવા અને ચાપ. આ જીવા અને ચાપથી જે ભાગ ઘેરાય છે આને કહેવાય વૃત્તખંડ. આને શું કહેવાય? તો કે આને કહેવાય વૃત્તખંડ. એનાથી વધુ સમજીએ કે તમને એક વર્તુળ આપે, આ એનું કેન્દ્ર હોય. વર્તુળની બે ત્રિજ્યા લો, આ પહેલી ત્રિજ્યા, બીજી ત્રિજ્યા, અને આ લઈ લો એની ચાપ. તો અહીંયા બે ત્રિજ્યા અને ચાપ આના દ્વારા ઘેરાયેલો પ્રદેશ. તો અહીંયા બે ત્રિજ્યા વત્તા ચાપ. તો બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાયેલું પ્રદેશ, આને કહેવાય વૃતાંશ. શું કહેવાય? તો આને કહેવાય વૃતાંશ. તો ચલો વૃત્તખંડ. તો વૃત્તખંડમાં શું આવે? જીવા વત્તા ચાપ. તો જીવા અને ચાપ ક્યાં છે? તો કે વૃત્તખંડમાં આવશે સી, કે જીવા વત્તા ચાપ. ચલો વૃતાંશ. તો વૃતાંશમાં બે ત્રિજ્યા અને ચાપ. તો વૃતાંશમાં આવશે વિકલ્પ નંબર એ, બે ત્રિજ્યા વત્તા ચાપ. આના દ્વારા ઘેરાયેલું પ્રદેશનું ક્ષેત્રફળ થશે. ચલો આગળ ચર્ચા કરીએ. તમને આપેલી છે આકૃતિ. લઘુ વૃતાંશ કોને કહેવાય? તો અહીંયા આકૃતિ ઉપરથી જોઈ શકાય છે. તો અહીંયા જોઈ શકાય છે કે આ છે ને એ છે લઘુ વૃતાંશ. બે ત્રિજ્યા અને ચાપ. આ બે ત્રિજ્યા અને આ ચાપ, આને કહેવાય લઘુ વૃતાંશ. વૃત્તખંડ. તો આને કહેવાય વૃત્તખંડ કે જેમાં જીવા અને ચાપ આ બંનેનો સમાવેશ થાય છે. જીવા અને ચાપ. આગળ વાત કરીએ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ અને લઘુ વૃતાંશની પરિમિતિ. ચલો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતના મળશે તો થોડીક ચર્ચા કરીએ. તો આવી રીતના વર્તુળ છે, બરાબર છે. આવી રીતના માની લઈ કે એક વર્તુળ છે, કે આવી રીતના એક વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર છે અને આ છે આપણું જીવા. તો જીવા અને ચાપ આ જે ભાગ છે ને આને કહેવાય વૃત્તખંડ અને એનું ક્ષેત્રફળ આપણે જોઈએ છે. હવે અહીંયા તમે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ કઈ રીતના મેળવી શકશો? તો તમારે મેળવવું પડશે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. કેનું? તો કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. એમાંથી આ જે ત્રિકોણ છે ને ત્રિકોણ, એનું ક્ષેત્રફળ બાદ કરવાનું. કોનું? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શું કરવાનું? બાદ કરવાનું થશે. એટલે તમને જે મળશે ને એ શેનું મળશે? તો એ તમને મળશે
વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એ આટલું થશે. કેટલું? તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળમાંથી બે ત્રિજ્યા અને જીવા દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ તો એટલું તમને લઘુ વૃત્તાંશનું મળશે. આગળ વાત કરીએ લઘુ વૃત્તાંશની પરિમિતિ. તો આને કહેવાય વર્તુળ. આ વર્તુળનું કેન્દ્ર આને કહેવાય લઘુ વૃત્તાંશ. ચલો હવે આની પરિમિતિ જોતી હોય તો અહીંયા આર આવે. આને ચાપ કહેવાય, આ ત્રિજ્યા કહેવાય. તો આના અંતર્ગત શું આવે? તો કે 2 વખત ત્રિજ્યા વત્તા l. તો ચાપનું સૂત્ર શું છે? તો કે 2r બરાબર અહીંયા ચાપનું થાય પાઈ r થીટા છેદમાં 180 એટલે કે વિકલ્પ નંબર એ શું થશે? જવાબ થશે કે 2r વત્તા પાઈ r થીટા છેદમાં 180 થશે. ચલો આગળ વાત કરીએ. તમને આપ્યું છે એક પ્રશ્ન, 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ r નો સ્ક્વેર. ચલો પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી છે? 7. તો 7 ગુણ્યા 7. 7 7 ઉડી જાય તો 22 + 154 સેમી સ્ક્વેર. ચલો તો પેલામાં આવશે 154 સેમી સ્ક્વેર. ત્યારબાદ આપ્યું છે ચાપની લંબાઈ. તો ચલો ચાપની લંબાઈનું સૂત્ર યાદ કરો. તો કે ચાપની લંબાઈ એટલે થાય પાઈ r થીટા છેદમાં 180. ચલો પાઈ એટલે થાય 22/7. ત્રિજ્યા કેટલી આપી છે? 21. તો ત્રિજ્યા 21. ચલો થીટા કેટલો છે? તો કે થીટા છે 60 છેદમાં 180. અહીંયા ભાગ ચાલે 7 તરી 21. 0 0 કેન્સલ. 6 તરી 18. 3 3 જશે તો અહીંયા વધશે 22. તો આટલા સેમી. તો બીજામાં આવશે 22 સેમી. કેટલું આવશે? તો કે 22 સેમી. તો બંને હવે પછીના બધા દાખલા છે કેવા છે કે જેના અંતર્ગત વૃત્તાંશના ચાપની લંબાઈ તેમજ વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ જોવા મળશે. ચલો આગળ ચર્ચા કરીએ. 14 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો ચતુર્થાંશનું ક્ષેત્રફળ. ચલો વર્તુળનો ચતુર્થાંશ એટલે કેટલો થાય? તો કે વર્તુળનું ચતુર્થાંશ થાય પાઈ r સ્ક્વેર છેદમાં 4. બરાબર છે. તો પાઈ એટલે 22/7. ચલો ત્રિજ્યા કેટલી આપી છે? 14 ગુણ્યા 14 અને આખાના છેદમાં 4. તો અહીંયા સૂત્રમાં કિંમત મૂકી. ચલો ભાગ ચાલશે 7 દૂને 14. 2 એકા 2, 2 સત્તા 14. ચલો 7 એકા 7, 7 દૂને 14. તો 22 કેટલા મળશે? 44 સેમી સ્ક્વેર મળશે. ચલો એવો વિકલ્પ ગોતો. તો 14 સેમી ત્રિજ્યાવાળા 14 44 સેમી સ્ક્વેર છે નહીં. કદાચ વિકલ્પમાં ભૂલ છે. અહીંયા કેટલા આવશે? 44 સેમી સ્ક્વેર. ત્યારબાદ છે વૃત્તાંશનું ક્ષેત્રફળ. ચલો કોનું બીજું છે? વૃત્તાંશ. તો વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? તો વૃત્તાંશનું થાય પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. ચલો પાઈ એટલે 22/7. ત્રિજ્યા કેટલી આપી છે? 7 સેમી. તો અહીંયા 7 ગુણ્યા 7. ચલો થીટા કેટલો આપ્યો છે? ઓકે તો અહીંયા તમને થીટા આપ્યો નથી. તો અહીંયા વૃત્તાંશનું આપણે બીજું સૂત્ર વાપરવું પડશે કે વૃત્તાંશ બરાબર 1/2 r ગુણ્યા l. તો 1/2 ત્રિજ્યા કેટલી આપી છે? 7. તો ત્રિજ્યા લખવી પડશે 7. ચલો ચાપની લંબાઈ કેટલી છે? 14 સેમી. તો અહીંયા લખવા પડશે 14 સેમી. ચલો અહીંયા ભાગ ચાલશે 2 એકા 2, 2 સત્તા 14. તો 7 7 49 cm નો વર્ગ. તો અહીંયા કેટલું આવશે? તો અહીંયા 49 cm નો વર્ગ. બરાબર છે. તો આનો જવાબ મળશે 49 cm નો વર્ગ અને અહીંયા મળશે 44 સેન્ટીમીટર નો વર્ગ. તો વિકલ્પમાં આ એક જરાક પ્રિન્ટ મિસ્ટેક છે. તો એ આપણે ચેક કરી લેશું. બરાબર છે.
ચલો આગળ જોઈએ. વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરતા તેના ક્ષેત્રફળમાં થતો વધારો. હવે આ ટાઈપના પ્રશ્નો હોય ને કે એક વસ્તુમાં આટલી વસ્તુનો વધારો અથવા ઘટાડો થાય તો આ એક સૂત્ર યાદ રાખજો, a + b + ab છેદમાં 100. બરાબર. તો વર્તુળની ત્રિજ્યામાં કેટલો વધારો કીધો, તો વધારો કે ને તો આ 10 ને પ્લસ લેવાના અને ઘટાડો કે ને તો આ સૂત્રમાં માઇનસ લેવાના. એટલે કે a એટલે 10 લેવાના, b એટલે 10 લેવાના, a એટલે 10 × 10 એના છેદમાં 100. ચલો 0 0 0 0 તો 10 ને 10 20 વત્તા 1 તો 21% વધારો થશે. કેટલા ટકાનો, તો કે 21% વધારો થશે. તો આ વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ. વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² અને વર્તુળનો પરિઘ, તો વર્તુળનો પરિઘ થાય 2πr. આ બંને કેવા છે, સમાન છે, તો આ બંનેને લખી નાખવાના સમાન. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય, ચલો બંને બાજુથી પાઈ વાળો ભાગ કેન્સલ. ચલો બંને બાજુથી r² એટલે આને લખાય r × r બરાબર 2 × r. તો અહીંયા r વાળો ભાગ કેન્સલ, તો r બરાબર 2 એકમ મળશે. કેટલા મળશે, તો કે r બરાબર 2 એકમ મળશે. એટલે કે r બરાબર 2 એકમ. આ થશે આપણો જવાબ થશે. તો આવી રીતે તમે સોલ્વ કરી શકશો. આગળ જોઈએ. તમને એમ કીધું છે 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો કેટલો. બરાબર છે. તો આવી રીતના વર્તુળાકાર ઘડિયાળ છે. ચલો અહીંયા છે 12, અહીંયા છે 6, અહીંયા છે 3, અહીંયા છે 9. હવે 15 મિનિટ થાય તો અહીંયા કાંટો ક્યાં આવી જવાનો, 1 અને 2. ઘડિયાળ અહીંયા હતી તો અહીંયાથી ક્યાં આવી જશે, અહીંયા આવી જશે. બરાબર છે. તો અહીંયા તમારે યાદ રાખવાનું છે 12 કલાકમાં મિનિટ કાંટો 360 અંશનું અંતર કાપે. તો અહીંયા 5 મિનિટમાં કેટલું કાપશે, તો કે દર 5 મિનિટે મિનિટ કાંટો છે ને એ 30 અંશનું પરિભ્રમણ કરશે. તો અહીંયા 15 મિનિટ આપી છે, તો 15 મિનિટે કેટલું, તો 15 મિનિટ એટલે કેટલું થશે, તો કે 30 × 3 એટલે કે 90 અંશ આવશે. કેટલું આવશે, 90 અંશ આવશે. એટલે કે વિકલ્પ નંબર બી. પછી એ પૂછે 40 મિનિટે. બરાબર. દર 5 મિનિટે કેટલું કાપે છે, તો કે દર 5 મિનિટે 30 અંશ. 5 મિનિટે 30 અંશ. તો 40 મિનિટે કેટલું, 40 મિનિટે કેટલું અંતર કાપશે, તો 40 × 30 આખાના છેદમાં 5, 5 6 30. ચલો અહીંયા તમને 40 મિનિટમાં કીધું છે, 5 મિનિટમાં 30 અંશનું આપ્યું છે, તો 40 × 30 તો 6 × 240. અહીંયા આપણે થોડીક એક નાનકડી મિસ્ટેક કરી છે, એ આપણે સુધારી. તો અહીંયા 5 મિનિટ, તો 5 મિનિટમાં કેટલું કાપે છે, તો 5 મિનિટમાં એ કેટલું અંતર કાપે છે, 30 અંશનું કાપે છે. અહીંયા કેટલું થાય, 5 મિનિટ આવું કેટલી વખત થાય, તો કે 5 મિનિટમાં 30 અંશનો ખૂણો કાપે. બરાબર છે. તો 40 મિનિટમાં કેટલું, તો અહીંયા આ ટાઈપનું થશે કે અહીંયા 12 છે, અહીંયા 3 છે, અહીંયા 6 છે, અહીંયા 9 છે. બરાબર છે. તો અહીંયા 40 મિનિટ એટલે કાંટો ક્યાં હશે, તો કે કાંટો અહીંયા ક્યાંક હશે. 40 મિનિટ એટલે બરાબર 45 હોય તો અહીંયા આવે, અહીંયા 10 થશે, અહીંયા 11 થશે. બરાબર છે. તો અહીંયા તમારા બે જવાબ બની શકે. એક ખૂણો અહીંયા, તો આટલો ખૂણો, અને એક બીજો બની શકે આ ખૂણો. તો અહીંયા 5 મિનિટમાં 30 અંશ, તો અહીંયા જેવું તમે 40 મિનિટે મૂકશો ને કે 40 મિનિટે કેટલો ખૂણો, તો 40 મિનિટે કેટલો, તો 40 × 30 છેદમાં 5. તો અહીંયા 5 6 30 તો 240 અંશ. તો અહીંયા મળશે 240
240 અંશ. તો 240 અંશ ગોતો. હવે આવો જવાબ નથી, તો આવો જવાબ ન હોય ને તો આપણે શું કરવાનું, તો કે તમારે વિપરીત ખૂણો એટલે કે આ ખૂણો જોવા. તો એ ખૂણો કઈ રીતના મળે, તો 5 મિનિટે અહીંયા જાય 30 અંશ, 60, 90 અને 120 અંશ. તો અહીંયા 40 મિનિટ માટે કેટલો આવશે, 120 મિનિટ જેટલો ખૂણો બનશે. અહીંયા 15 મિનિટે 30 તરી 90 અંશનો ખૂણો બનશે. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. ચલો, તો આ હતા મિત્રો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના તમામ જોડકાઓ કે જે સંભવિત રીતના બની શકે. આનાથી કોઈ બીજી નવી રીત મારા ખ્યાલથી અત્યાર સુધી બોર્ડમાં પૂછાણી નથી. તો તમે આ 15 જોડકા જો વ્યવસ્થિત કરી નાખશો ને તો મારા ખ્યાલથી તમે આ જોડકામાં પૂરા 2 માંથી 2 ગુણ લાવી શકશો. તો આશા રાખું છું આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે એક જ કામ કરવાનું છે, અને એ કામ છે આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. જેટલી તમે વધુ સબસ્ક્રાઇબ કરશો એટલા જ તમને આપણી ચેનલ ઉપર મેક્સિમમ એજ્યુકેશનલ કન્ટેન્ટ ધોરણ 6 થી 12 સુધીનું મળવાનું છે. તો આવા નવા અવનવા વિડીયો સાથે આપણે નવા લેક્ચરમાં મળીશું. નવા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પૃષ્ઠફળ અને ઘનફળના તમામ સૂત્ર અને સૂત્ર આધારિત તમામ દાખલાઓની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની છે. તો મળીશું નવા લેક્ચરમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અક્ષરમ પાઠશાળા. અક્ષરમ પાઠશાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સિરીઝ ચાલી રહી છે અને એ છે ધોરણ 10 ગણિત વિષયની મોસ્ટ આઈએમપી વિભાગ એની, જેના અંતર્ગત વાસ્તવિક સંખ્યા, બહુપદી તેમજ વર્તુળનું જોડકું આપણે જોઈ લીધું. આજે આપણે મળ્યા છીએ ધોરણ 10 ગણિતના પૃષ્ઠફળ અને ઘનફળ, જે તમારી પરીક્ષા અંતર્ગત મુખ્યત્વે 2 ગુણનું એક જોડકું પૂછાતું હોય છે. એના પહેલા આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરી અને તમે ગ્રુપમાં જોડાઈ શકો છો. સાથે સાથે આ ભાઈનું ધ્યેય એવું છે કે 24 માંથી 24 ગુણ મેળવવા. તો આ ભાઈ પહેલેથી આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છે. તો તમારે પણ આ પૂરા ગુણ લાવવા હોય તો આપણી ચેનલ સાથે અંત સુધી જોડાયેલું રહેવું પડશે. પૃષ્ઠફળ ઘનફળ, તો પૃષ્ઠફળ ઘનફળ એ એના અંતર્ગત વિભાગીયમાં 2 ગુણનું એક જોડકું પૂછાય છે. આ ચેપ્ટરની પીડીએફ જોતી હોય તો તમારે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એના ઉપર ક્લિક કરતાની સાથે તમે પીડીએફ પણ મેળવી શકશો. સાથે સાથે ખાસ એક અગત્યની વાત, આપણે ધોરણ 10 અંતર્ગત એક બુક બનાવી છે અને એ છે મેથ્સ મંત્ર, કે જે ધોરણ 10ના ગણિતના તમામ સૂત્ર, કન્સેપ્ટ અને થિયરી આ તમામ વસ્તુઓનો સમાવેશ જેના અંતર્ગત થઈ જાય છે. જેનો ઓર્ડર કરવા માટે તમે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે તમામ માહિતી મેળવી શકશો, જે છે 9721192885. આ નંબર ઉપર તમે જેવો મેસેજ અથવા કોલ કરશો એટલે તમે અમારી ટીમ સાથે જોડાઈ જશો અને તમે તમામ બુક છે એ મંગાવી શકશો. સાથે સાથે જે વિદ્યાર્થીઓનો ધ્યેય એ છે કે મારે માત્ર ગણિત પાસે પાસ થવું છે, તો એ પાસ થવાવાળા વ્યક્તિ માટે પણ આપણે એક બુક બહાર પાડી છે અને છે આઈએમપી બુક. આ આઈએમપી બુક અંતર્ગત તમે સંપૂર્ણ બુક છે એ સારામાં સારી રીતના પાસ થઈ શકશો. ચલો, તો ચર્ચા કરીએ પૃષ્ઠફળ અને ઘનફળ. તો શરૂઆતમાં પૃષ્ઠફળ અને ઘનફળના તમામ સૂત્ર અને થિયરી આવશે, ત્યારબાદ એના જોડકાથી શરૂઆત કરીશું. તો પૃષ્ઠફળ કહેવાય કોને? કોઈ ત્રિપરિમાણીય પદાર્થે એને સપાટી ઉપર તમે મૂકો તો એ સપાટી ઉપર જેટલી જગ્યા રોકે ને એ જગ્યાના માપને પૃષ્ઠફળ કહેવાય. ઉદાહરણ તરીકે તમે આવો એક ઘન સમઘન છે, એને તમે સપાટી પર મૂકો તો એ સપાટી ઉપર એ જેટલી જગ્યા રોકી ને એ સપાટીના માપને શું કહેવાય? પૃષ્ઠફળ. પરંતુ એ અવકાશમાં કેટલી જગ્યા રોકે છે ને એ દર્શાવવા માટે ઘનફળની જરૂર પડે. કોઈ ત્રિપરિમાણીય પદાર્થે અવકાશમાં રોકેલી જગ્યાના માપને તે પદાર્થનું ઘનફળ કહેવામાં આવે છે. આ થયું એની વ્યાખ્યા. પૃષ્ઠફળ અને ઘનફળ અંતર્ગત મુખ્યત્વે આપણે સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, બરાબર, અને ગોલક, અર્ધગોલકની ચર્ચા કરીશું. જેના અંતર્ગત જોઈએ સમઘન. તો આકૃતિમાં તમે જોવો છો એ મુજબ સમઘન
તો એ સમઘન છે એને કુલ 6 પૃષ્ઠ હોય. કેટલા પૃષ્ઠ હોય? તો સમઘન છે એને કુલ 6 પૃષ્ઠ હોય અને 6 એ 6 ચોરસ હોય. તો એક ચોરસ માની લઈ કે આની લંબાઈ l જેટલી છે. કેટલી છે? l જેટલી લંબાઈ છે. તો l લંબાઈ હોય તો અહીંયા સમઘનના એક પૃષ્ઠનું પૃષ્ઠફળ થાય l નો વર્ગ. કેટલો થાય? l નો વર્ગ. હવે તમને કે સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળ, બરાબર, અહીંયા l વર્ગ કેમ થયું? કેમ કે એક પૃષ્ઠ ચોરસ હોય અને ચોરસનું ક્ષેત્રફળ થાય બાજુનો વર્ગ એટલે લંબાઈનો વર્ગ. હવે કોઈ પણ વસ્તુનું જો તમને પાર્શ્વ પૃષ્ઠફળ કે ને એટલે તમારે એવું સમજવાની એની 4 બાજુનું પૃષ્ઠફળ. તો અહીં 4 બાજુ એટલે કઈ કઈ? તો આની ફરતી બાજુની 4 બાજુનું પૃષ્ઠફળ કે જે થશે 4l નો વર્ગ. બંધ સમઘન, તો બંધ સમઘનમાં કુલ કેટલી બાજુ હોય? તો બંધ સમઘન એટલે તમે રમવાનો પાસો વિચારી શકો. એમાં કુલ 6 બાજુ હોય તો એનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 6l નો વર્ગ થશે. ઉપરથી ખુલ્લો, બરાબર છે, આ ભાગ છે ઉપરથી ખુલ્લો હોય તેને કુલ 5 બાજુ હોય. કઈ કઈ? તેની ફરતી બાજુ 4 અને નીચે એક તળિયો, તેને કુલ 5 બાજુ હોય એટલે ઉપરથી ખુલ્લાનું થાય 5l નો વર્ગ. સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ થશે l નો ઘન. સમઘનના વિકર્ણની વાત કરીએ તો સમઘનનું વિકર્ણ થાય વર્ગમૂળમાં 3l જેટલી એની લંબાઈ થશે અને સમઘનના એક પૃષ્ઠ પરનો વિકર્ણ પૂછે તો એ વર્ગમૂળમાં 2l થશે. એટલે તમને ખાલી આ એક પૃષ્ઠ પરનો વિકર્ણ આ કે તો એ વર્ગમૂળ 2l જેટલો થશે. પણ સમઘનનો વિકર્ણ કે તો કેટલો આવશે? વર્ગમૂળમાં 3l થશે. આગળ જોઈએ લંબઘન. લંબઘનના એક પૃષ્ઠનું પૃષ્ઠફળ, તો લંબઘનમાં આવે શું? તો લંબઘનમાં 3 વસ્તુ આવે. લંબઘનને લંબાઈ હોય, લંબઘનને પહોળાઈ હોય અને લંબઘનને ઊંચાઈ હોય. તો લંબઘન બને કઈ રીતના? તો લંબઘન છે એ બે એની ચારેય બાજુ એની લંબચોરસ હોય. તો લંબચોરસનું ક્ષેત્રફળ એક પૃષ્ઠનું કે તો લંબઘનના એક પૃષ્ઠનું પૃષ્ઠફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ જો લંબઘનનું કુલ પૃષ્ઠફળ કે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ થાય 2 કૌંસમાં lb વત્તા bh વત્તા lh. તો અહીંયા lb bh અને h શું છે? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે. બરાબર છે. l એટલે લંબાઈ, b એટલે પહોળાઈ અને h એટલે ઊંચાઈ. તો લંબઘનની લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને લંબાઈ ઊંચાઈ થશે. લંબઘનના પાર્શ્વ પૃષ્ઠનું પૃષ્ઠફળ કે તો એ થશે 2h કૌંસમાં l વત્તા b. જો તમને લંબઘનનું ઘનફળ કે તો લંબઘનનું ઘનફળ થાય lbh એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને લંબઘનનું વિકર્ણ કે તો લંબઘનનું વિકર્ણ થાય l વર્ગ વત્તા b વર્ગ વત્તા h નો વર્ગ જેટલો થશે. તો આ વાત થઈ લંબઘનની. આગળ ચર્ચા કરીએ નળાકાર. તો નળાકાર આકાર કોને કહેવાય? તો તમે ઢોલ જોયો છે, તમે પીવીસીની પાઇપ જોઈ છે, બરાબર છે. તો આ આકાર છે ને એને કહેવાય નળાકાર. તો નળાકારને એક ઉપર અને નીચે 2 વર્તુળ હોય. તો આ બંને વર્તુળ છે એની ત્રિજ્યાની વાત કરીએ તો આ જે છે ને આને કહેવાય ત્રિજ્યા અને આને કહેવાય નળાકારની ઊંચાઈ. એ જ કહેવામાં આવે છે. તો એ નળાકારની વક્ર સપાટી એટલે એની ફરતી બાજુની સપાટીનું પૃષ્ઠફળ કે તો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય 2πrh. નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો નળાકારનું કુલ પૃષ્ઠફળ થશે 2πr કૌંસમાં h વત્તા r. બરાબર છે. 2 વર્તુળનું ક્ષેત્રફળ અને એમાં એક વક્ર સપાટી ઉમેરવાની. આગળ ચર્ચા કરીએ નળાકારનું ઘનફળ. તો નળાકારનું ઘનફળ થાય πr² h થશે. શંકુ, તો તમે જોકરની ટોપી જોઈ છે, આઈસ્ક્રીમ જોયો છે, તો બધાનો આકાર કેવો છે? શંકુ આકાર છે. શંકુના નીચે તળિયે હોય એને વર્તુળ કહેવાય અને વર્તુળની ત્રિજ્યા છે એને r વડે દર્શાવાય, ઊંચાઈને h વડે અને ત્રાસી ઊંચાઈને l વડે દર્શાવવામાં આવે છે. તો વક્ર સપાટી, શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ પૂછાય તો યાદ રાખવાનું πr l થાય. બંધ શંકુનું કુલ પૃષ્ઠફળ પૂછે તો એ થાય πr કૌંસમાં l વત્તા r જેટલું થશે. શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ થાય 1/3
પાઈ આર સ્ક્વેર એચ. અને શંકુની તિર્યક ઊંચાઈની વાત કરીએ તો શંકુની તિર્યક ઊંચાઈ થાય એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આ શું થશે તો કે આ થશે શંકુની તિર્યક ઊંચાઈ, જેને ત્રાંસી ઊંચાઈ પણ કહેવામાં આવે છે. તો આ વાત થઈ શંકુની. આગળ વાત કરીએ ગોલક. તો જે તમે ફૂટબોલનો દડો છે, વોલીબોલનો દડો છે, ક્રિકેટનો દડો છે કે જેને સપાટી હોય, જેને ગોલકની સપાટી હોય એને આપણે ગોલક કહેશું. ઉદાહરણ તરીકે લીંબુ છે, સંતરું છે, તો આ બધાને શું કહેવાય? ગોલક કહેવાય. આ લીંબુ છે એને તમે વચ્ચેથી કટ કરી નાખો, તો લીંબુને તમે વચ્ચેથી કટ કરી નાખો અને જે આકાર મળે એને કેવો કહેવાય? તો કે એને અર્ધગોલક કહેવાય. ગોલકને બીજું ગોળો પણ કહેવાય. તો આ થયો ગોલક અને આ છે અર્ધગોલક. આ છે ગોળો, આ છે અર્ધગોળક. તો ગોલકનું પૃષ્ઠફળની વાત કરીએ તો ગોલકનું પૃષ્ઠફળ થાય 4 પાઈ આર સ્ક્વેર. અને ગોલકના ઘનફળની વાત કરીએ તો એ થાય 4/3 પાઈ આર ઘન થશે. અડધા ગોળાની વક્ર સપાટીની વાત કરીએ તો ગોલકનું જે મળ્યું ને એનું અડધું કરવાનું, એટલે 4/2 2 પાઈ આર સ્ક્વેર થાય. ગોલકનું ઘનફળ એનું અડધું, અડધા ગોલકનું ઘનફળ થાય 2/3 પાઈ આર નો ઘન. અને અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ પૂછાય તો એ થશે 3 પાઈ આર સ્ક્વેર. કઈ રીતે? લીંબુ છે, લીંબુને તમે વચ્ચેથી કાપી નાખો તો એની વક્ર સપાટી પીળો ભાગ છે ને એનું થાય 2 પાઈ આર સ્ક્વેર, અને એના ઉપરનો જે સફેદ ભાગ છે એ બીજું 1 પાઈ આર સ્ક્વેર, કેમ કે એ પણ એક વર્તુળ જ હોવાનું. તો 2 ને 1 કેટલા થશે તો કે 3 પાઈ આર સ્ક્વેર થશે. તો મિત્રો આ હતી થિયરી. હવે આપણે ચર્ચા કરીએ જોડકા, કે જે તમારે પરીક્ષામાં જોડકા પૂછાતા હોય છે તો એની ચર્ચા કરી લઈએ. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય 2 પાઈ આર એચ. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ થાય પાઈ આર એલ. ગોળાની વક્ર સપાટી, તો ગોળાની વક્ર સપાટી થાય 4 પાઈ આર સ્ક્વેર. તો ગોળાની વક્ર સપાટી 4 પાઈ આર સ્ક્વેર. અને નળાકારનું કુલ પૃષ્ઠફળ થાય 2 પાઈ આર કૌંસમાં એચ વત્તા આર. બરાબર? આ ફેક્ચ્યુઅલ ડેટા છે. તમે જે તમને આગળ સૂત્રમાં સમજાયું ને એ જ સૂત્ર તમને ફરીથી પૂછાણા છે. ધોરણ 10 ના ગણિત અંતર્ગત આપણે 2 બુક બહાર પાડેલી છે. એક છે મેથ્સ મંત્ર અને બીજી છે આઈએમપી બુક. તો આ બંને બુક છે એ તમે ઘરે બેઠા આખા ગુજરાતના કોઈ પણ ખૂણે મંગાવી શકશો. એના માટે તમારે શું કરવાનું છે? તો એના માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર 9721692885 આ નંબર ઉપર તમારે ફોન કરવાનો રહેશે. જેવો તમે ફોન કરશો એની સાથે જ અમારી ટીમ તમારી સાથે જોડાઈ જશે અને તમને આગળ કઈ રીતે પેમેન્ટ કરવાનું, સાથે સાથે કઈ રીતે તમને 2 થી 3 દિવસમાં બુક મળશે એની જાણ તમને વોટ્સઅપ મારફતે કરશે. તો આ જે વિદ્યાર્થીનો ટાર્ગેટ એટલો છે કે પાસ થવું છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક બુક તૈયાર કરી છે કે જે તમને 80 ગુણમાંથી 60 ગુણ અપાવી શકે છે, કે જે આઈએમપી બુક છે, જે ખાસ નબળા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. અને એક બીજી બુક છે મેથ્સ મંત્ર. તો મેથ્સ મંત્ર તમામ વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યની. ગણિતના તમામ સૂત્ર હોય, કન્સેપ્ટ હોય, થિયરી, આ તમામ વસ્તુનો સમન્વય કરી અને આપણે આ મેથ્સ મંત્ર બુક બનાવી છે. તો આ બંને બુક છે એ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે કોલ કરી અને વધુ માહિતી લઈ શકશો. ચલો, અર્ધા ગોલકના વર્તુળાકાર આધારનું, અર્ધગોલક છે અને ઉપરનું વર્તુળ આધાર છે તો એનું ક્ષેત્રફળ થાય પાઈ આર નો સ્ક્વેર. 5 રૂપિયાના સિક્કો, તો 5 રૂપિયાના સિક્કાનો આકાર કેવો? તો 5 રૂપિયાનો સિક્કો તમે વિચારો તો 5 રૂપિયાનો સિક્કો છે એને કંઈક ઊંચાઈ હોય અને ઉપર અને નીચે 2 વર્તુળ હોય. તો આ 5 રૂપિયાનો સિક્કો છે ને કેવો છે? તો કે નળાકાર છે. કેવો છે? નળાકાર. અને આ નળાકારનું ઘનફળ જોતું હોય તો નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર એચ થશે. તો આ નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ જેટલું થશે. તો અહીંયા 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ થશે. આગળ ચર્ચા કરીએ.
તો શંકુનું કુલ પૃષ્ઠફળ, તો શંકુનું કુલ પૃષ્ઠફળ થાય પાઈ આર કૌંસમાં એલ વત્તા આર, અને ગોળાનું ઘનફળ, તો ગોળાનું ઘનફળ થાય 4/3 પાઈ આર નો ઘન. 4 પાઈ આર સ્ક્વેર છે એ ગોળાનું કુલ પૃષ્ઠફળ થશે. અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ, તો અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ થાય 4/2, તો 2 પાઈ આર સ્ક્વેર, અને નળાકારનો પાયો, તો નળાકારનો પાયો હોય કેવો, તો આ છે નળાકાર. તો એનો પાયો વાત કરીએ તો આ થયો પાયો, તો એ કેવો આકારનો છે, તો એનો આકાર વર્તુળ છે, તો વર્તુળનું પૃષ્ઠફળ કેટલું થાય, પાઈ આર સ્ક્વેર થશે. તો એ કેટલું થશે, પાઈ આર સ્ક્વેર. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, ચલો નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળની વાત કરીએ તો 2 પાઈ આર એચ થાય, પણ આ વિકલ્પ જ નથી. તો અહીંયા શું આપ્યું હોય, તો આને કહેવાય વર્તુળનો પરિઘ કહેવાય. 2 પાઈ આર એટલે શું કહેવાય, તો કે વર્તુળનો પરિઘ કહેવાય. એના ગુણ્યા એચ, એચ એટલે કેટલો કહેવાય, ઊંચાઈ કહેવાય. તો તમને શબ્દમાં જવાબ આપ્યો હોય તો વર્તુળના પાયાનો પરિઘ ગુણ્યા ઊંચાઈ, આ જવાબ થશે. ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલું થશે, 4 પાઈ આર સ્ક્વેર થશે. તો અહીંયા ખાસ યાદ રાખજો કે ગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ 2 પાઈ આર થાય, અને એના ગુણાકારમાં ઊંચાઈ h જેટલી આવે, એટલે પરિઘ ગુણ્યા ઊંચાઈ થશે, એટલે આ થશે આપણો જવાબ. અર્ધગોળાનું ઘનફળ, ચલો અર્ધગોળાનું ઘનફળ થાય 2/3 પાઈ આર નો ઘન. ચલો નળાકારનું ઘનફળ, તો નળાકારનું ઘનફળ થાય પાઈ આર સ્ક્વેર h, પણ આવો વિકલ્પ આપ્યો નથી. તો પાઈ આર સ્ક્વેર શું થાય, તો પાઈ આર સ્ક્વેર એટલે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ, અને h એટલે થાય ઊંચાઈ. તો વર્તુળનું ક્ષેત્રફળ અને ઊંચાઈ, આના ગુણોત્તરને શું કહેવાય, તો કે એના ગુણોત્તરને નળાકારનું ઘનફળ કહેવાય. તો પાયો એટલે શું હોય, તો કે પાયો વર્તુળ હોય, નળાકાર હોય ને તેનો પાયો કોણ હોય, તો કે વર્તુળ હોય. એટલે વિકલ્પ નંબર બી થશે, પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. શંકુની ત્રિજ્યા, ત્રાંસી ઊંચાઈ સમાન હોય એવા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. ચલો શંકુ માટે, ચલો શંકુ માટે તમને શું આપ્યું છે કે શંકુ માટે ત્રિજ્યા અને ત્રાંસી ઊંચાઈ સમાન આપી. હવે એની વક્ર સપાટી જોઈ છે, તો શંકુની વક્ર સપાટી થાય પાઈ આર એલ, પણ અહીંયા એલ ની કિંમત કેટલી, ત્રિજ્યા જેટલી સમાન આપી છે, તો અહીંયા પાઈ આર ગુણ્યા આર. જ્યાં એલ દેખાય છે ત્યાં આર લખો. કેમ, કેમ કે અહીંયા તમને રકમમાં ત્રિજ્યા અને ત્રાંસી ઊંચાઈ સમાન આપ્યા છે, તો પાઈ આર ગુણ્યા આર એટલે પાઈ આર નો વર્ગ. ચલો તો એવો વિકલ્પ કયો છે, વિકલ્પ નંબર બી. આગળ વાત કરીએ નળાકારની ત્રિજ્યા. ચલો અહીંયા નળાકાર માટે શું આપ્યું છે, તો અહીંયા નળાકાર માટે એવું આપ્યું છે કે નળાકારની ત્રિજ્યા અને એની ઊંચાઈ, તો એની ઊંચાઈ કેટલી છે h, આ બંને કેવા છે, સમાન હોય તેવા નળાકારનું ઘનફળ. ચલો નળાકારનું ઘનફળ કેટલું થાય, તો કે નળાકારનું ઘનફળ પાઈ આર સ્ક્વેર h થાય. ચલો પાઈ એટલે પાઈ, આર સ્ક્વેર એટલે આર, અને ઊંચાઈ h બરાબર કેટલા છે, r છે. તો અહીંયા પાઈ આર નો ઘન થશે. કેટલું થશે, પાઈ આર નો ઘન, એટલે કે વિકલ્પ નંબર એ શું થશે આપણો જવાબ. તો અહીંયા તમારે કરવાનું કઈ નથી, અહીંયા સિમ્પલ એટલું યાદ રાખવાનું હોય કે ત્રિજ્યા ત્રાંસી ઊંચાઈ સમાન આપ્યું હોય તો સૂત્રમાં એલ ની જગ્યાએ આર કરી નાખવાનું, અહીંયા h ની જગ્યાએ આર કરી નાખવાનું. ચલો આગળ વધીએ. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ, તો અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય, તો કે 3 પાઈ આર નો સ્ક્વેર થશે. નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે, નળાકાર માટે આર અને h સમાન છે એવા નળાકારની વક્ર સપાટી, તો નળાકારની વક્ર સપાટી થાય 2 પાઈ આર h થાય. પરંતુ નળાકાર માટે તમને ત્રિજ્યા અને ઊંચાઈ સમાન આપ્યા છે, તો ઊંચાઈની જગ્યાએ આપણે r લખીએ કે તો 2 પાઈ આર ગુણ્યા આર, તો અહીંયા કેટલા થઈ જશે, 2 પાઈ આર નો વર્ગ, એટલે કે વિકલ્પ નંબર એ શું થશે, તો આપણો જવાબ થશે. 3 સેમી ત્રિજ્યાવાળા ગોલકનું પૃષ્ઠફળ. ચલો ગોલક અને એનું પૃષ્ઠફળ, તો ગોલકનું પૃષ્ઠફળ કેટલું થાય, 4 પાઈ આર સ્ક્વેર.
તો 4 એમને પાઈ એમને આર એટલે ત્રિજ્યા કેટલી આપી છે 3 નો વર્ગ 3 નો વર્ગ 9 9 ચોક 36 પાઈ આટલા સેમી સ્ક્વેર તો અહીંયા પેલાનો જવાબ 36 પાઈ બીજું આપ્યું એ 4 સેમી ત્રિજ્યા 5 સેમી ઊંચાઈ વાળા નળાકારની વક્ર સપાટી ચલો નળાકાર છે એની વક્ર સપાટી એટલે કેટલી થાય તો નળાકારની વક્ર સપાટી થાય 2 પાઈ RH થાય બરાબર છે એના અંતર્ગત 2m ના m પાઈ m ના m ત્રિજ્યા કેટલી છે ત્રિજ્યા તમને 4 જેટલી આપેલી છે અને ઊંચાઈ કેટલી આપી છે તો ઊંચાઈની કિંમત તમને 5 જેટલી આપેલી છે બધાયનો કરીએ ગુણાકાર તો અહીંયા 2 5 10 ચોક 40 તો 40 પાઈ જેટલું નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ મળશે એટલે કે વિકલ્પ નંબર C 40 પાઈ શું થશે તો 40 પાઈ થશે આપણો જવાબ થશે તો માત્ર સૂત્રમાં કિંમત મૂકવાની વાત છે આગળ જોઈએ 4 સેમી ત્રિજ્યા 6 સેમી ત્રિજ્યા 7 સેમી ઊંચાઈ વાળા શંકુનું ઘનફળ ચલો શંકુ છે એનું ઘનફળ તો શંકુનું ઘનફળ કેટલું થાય તો શંકુનું ઘનફળ થાય 1/3 પાઈ આર સ્ક્વેર છે 1/3 m ના m પાઈ m ના m આર એટલે ત્રિજ્યા કેટલી છે 6 ગુણ્યા 6 ઊંચાઈ h એટલે કેટલા છે તો કે 7 છે ભાગુ આવશે 3 × 3 3 × 2 = 6 બધાયનો ગુણાકાર કરી નાખો 7 × 2 = 14 14 = 84 તો 84 પાઈ શું થશે જવાબ થશે આગળ વાત કરીએ તો આગળ તમને આપ્યું છે અર્ધગોલક માટે 3 સેમી ત્રિજ્યા r બરાબર કેટલા છે તો r બરાબર 3 સેમી ત્રિજ્યા એ અર્ધગોલકનું ઘનફળ મેળવો તો અહીંયા અર્ધગોલકનું ઘનફળનું સૂત્ર યાદ કરો તો અર્ધગોલકનું ઘનફળ થાય 2/3 પાઈ r નો ઘન તો 2/3 પાઈ r એટલે ત્રિજ્યા કેટલી આપી 3 તો એ લખી 3 વખત લખી 3 3 ઉડી જાય 3 તરી 9 9 × 2 = 18 તો કેટલું થશે 18 પાઈ આ થશે આપણો જવાબ એટલે કે 18 પાઈ શું થશે તો 18 પાઈ થશે આપણો જવાબ થશે ચલો સમઘન કુલ પૃષ્ઠફળ તો સમઘનને કુલ 6 બાજુ તમે પાસો વિચારીએ તો સમઘનને કુલ 6 બાજુ હોય તો એનું પૃષ્ઠફળ થશે 6a નો વર્ગ લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ લંબઘનની ફરતી બાજુનું પૃષ્ઠફળ તો એ કેટલું થશે 2h l b થશે શંકુની ત્રાંસી ઊંચાઈ તો શંકુની ત્રાંસી ઊંચાઈ કેટલી થાય તો કે l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ વર્ગમૂળ કાઢો તો r વર્ગ અને h વર્ગનું વર્ગ આપેલ રમકડાનું કુલ પૃષ્ઠફળ ચલો આપેલ રમકડામાં શું હોય એક શંકુ હોય તો શંકુનું કેટલું થાય પાઈ r l વત્તા નીચે એક અર્ધગોલક છે તો અર્ધગોલકનું થાય 2 પાઈ r સ્ક્વેર હવે આનું પૃષ્ઠફળમાંથી બંનેમાંથી પાઈ r કોમન કાઢો અહીંયા વધશે l વત્તા 2r આવો વિકલ્પ ગોતો તો અહીંયા આ ટાઈપનો વિકલ્પ એક આપ્યો છે પાઈ r l વત્તા 2 પાઈ r સ્ક્વેર સામાન્ય કાઢી તો આવો જવાબ તમને મળશે આપેલ પદાર્થનું કુલ પૃષ્ઠફળ તો અહીંયા તમને એક નળાકાર આપ્યું હોય તો નળાકારનું કેટલું થાય 2 પાઈ RH બંને છેડે અર્ધગોલક તો અર્ધગોલકનું થાય 2 પાઈ r સ્ક્વેર વત્તા 2 પાઈ r સ્ક્વેર ચલો સરવાળો કરું તો 2 પાઈ RH વત્તા 2 ને 2 4 પાઈ r નો વર્ગ ચલો સામાન્ય કાઢી બેમાંથી 2 પાઈ r તમે સામાન્ય કાઢો તો અહીંયા h વત્તા 2r વધશે કેટલું વધશે h વત્તા 2r આવો વિકલ્પ ગોતો તો અહીંયા પહેલામાં આવશે પહેલો જવાબ બીજામાં આપ્યું છે નળાકાર તો નળાકારનું કેટલું થાય તો નળાકારનું થાય 2 પાઈ RH બીજા બંનેમાં શંકુ આપ્યું છે તો શંકુનું કેટલું થાય તો કે શંકુનું થાય પાઈ r l વત્તા શંકુનું પાઈ r l થાય બરાબર નળાકારનું 2 પાઈ RH અને શંકુનું પાઈ r l થશે તો અહીંયા થશે 2 પાઈ RH વત્તા 2 પાઈ r બંનેમાંથી 2 પાઈ r કોમન કાઢી તો અહીંયા મળશે h વત્તા
એન શું મળશે? આટલું વધશે એટલે કે 2πr h વત્તા એલ. તો 2πr h વત્તા એલ આ શું થશે? તો કે આપણો જવાબ થશે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના ઉપર ક્લિક કરતાની સાથે તમે જોડાઈ શકશો. બરાબર છે. આ આપણી બુક છે કે જે તમે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને મેળવી શકશો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે તમારે આપણી ચેનલને તમારા મેક્સિમમ મિત્રો સુધી ફોરવર્ડ કરવાની છે. સાથે ભવિષ્યમાં તમે હાલ 10મામાં છો, આવતા વર્ષે તમે કોમર્સમાં જશો તો એનું પણ કન્ટેન્ટ તમને આપણી ચેનલ ઉપર મળી જવાનું છે. તો આપણી ચેનલને તમારે સબસ્ક્રાઇબ સાથે સાથે તમામ મિત્રો સુધી મોકલી દેવાની થશે. મળીશું નવા પાઠમાં.